પાટણમાં અસામાજિક તત્વો બેફામ છે। જિલ્લા કોર્ટમાં ધોળા દિવસે તીક્ષ્ણ હથિયાર વડે કર્યો છે હુમલો। કોર્ટમાં આવેલ વકીલ રૂમમાં ઘૂસી અજાણ્યા શખ્સે ધારિયા વડે કર્યો હુમલો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ। અજાણ્યા શખ્સને પોલીસ લઈ ગઈ। પોલીસ મથકે ઘટના બાદ કોર્ટની સિક્યુરિટી પર સવાલ ઉઠ્યા છે। ઘટનાને લઈ વકીલોમાં રોષ છે। વકીલો ઉતર્યા છે હડતાલ પર। ઘટનાના સીસીટીવી કેમેરાની કોર્ટ સમક્ષ માંગ કરવામાં આવી છે। તો ઘટનાને લઈને વકીલો નારાજ જોવા મળી રહ્યા છે। હડતાલ પર પણ ઉતરી ગયા છે। જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, ઘટના બાદ કોર્ટની સિક્યુરિટી પર સવાલ ઉભા થયા છે। રૂમમાં એક અજાણ્યો ઈસમ આવેલો અને પુષ્કાની પાસેના રહેલા ધારિયા વડે વકીલ રૂમમાં આવીને ટેબલ ઉપર એનો હુમલો કરેલો, પરંતુ કોઈ વકીલને ઈજા થયેલી નહીં। જે અંગેની અમે રજૂઆત પાટણ પીડીઓ સાહેબને કરેલી છે અને જિલ્લા રજિસ્ટ્રાર આના ફરિયાદી બને એવી અમે માગણી કરેલી છે। અને આ જે બનાવ બન્યો છે એના અનુસંધાનમાં આજે પાટણના તમામ વકીલો કામકાજથી અળગા રહી છે। તો ઘટના બાદ કોર્ટની સિક્યુરિટી ક્યાં હતી તે સૌથી મોટો સવાલમાં છે, કારણ કે જે સૌથી વધુ સુરક્ષિત જગ્યા હોવી જોઈએ તે નથી જોવા મળી। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અશરફ પાસેથી મેળવીશું। અશરફ, સમગ્ર ઘટના શું ઘટી હતી? હાલમાં શું પરિસ્થિતિ છે? બિલકુલ સીધા સૌથી મોટો સવાલ પ્રથમ તો અહીંયા એ થાય છે કે કોઈ અજાણ્યો ઇસમ કોર્ટ પરિસરમાં જ્યાં સૌથી વધુ સુરક્ષા હોવી જોઈએ ત્યાં તીક્ષ્ણ હથિયાર વડે ઘૂસી પડે છે। એટલે ક્યાંક જે સિક્યુરિટી રાખવામાં આવે છે તેની કામગીરી પણ સવાલ ઉભો રહે છે। બીજી બાજુ મહત્વની વાત છે કે સમગ્ર ઘટના બની છે ક્યાંક કોઈ વકીલ ઉપર આ ઈસમોએ હુમલો કર્યો છે। આ ઈસમ એના હાથમાં તીક્ષ્ણ હથિયાર એટલે કે જે ધાર્યું હતું તે લઈને વકીલ રૂમમાં પહોંચી જાય છે। ત્યાં ટેબલ ઉપર ધારિયા વડે કા કરે છે। એટલે મહત્વની વાત છે કે કયા વકીલ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તે સમગ્ર ઘટના હજુ સામે નથી આવી, પરંતુ વકીલના ટેબલ ઉપર ધારિયા વડે હુમલો કરતા ક્યાંક વકીલ એસોસિએશનમાં પણ ભારે નારાજગી અને સમગ્ર ઘટનાને વખોડી રહ્યા છે। મહત્વની વાત છે કે સમગ્ર ઘટના બાબતે સીસીટીવીની ફૂટેજની પણ વકીલ એસોસિએશને માંગે, એટલે કે ચોક્કસ કહે છે કોર્ટ પરિસરમાં ક્યાંક વકીલોની સુરક્ષા ઉપર પણ હવે સવાલ ઉઠી રહ્યા છે। એટલે કે હાલની સ્થિતિએ વકીલોએ સમગ્ર ઘટનાને વખોડીને ભારે સૂત્રો સાથે આજનો દિવસ ક્યાંક કામથી અળગા રહ્યા છે અને સમગ્ર ઘટના મામલે ઊંડાણપૂર્વક તપાસ કરીને જે ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, આ હુમલો કેમ કરવામાં આવ્યો તે સમગ્ર મામલે તપાસ કરીને કાયદાકીય રીતે ચોક્કસ કોઈ દાખલો બેસે તે પ્રમાણે કાર્યવાહી કરવાની માંગ કરી છે। કારણ કે આ હુમલો કોઈ જાહેર રસ્તા ઉપર નહીં, પરંતુ જ્યાં સૌથી વધુ સુરક્ષા હોય છે તે કોર્ટ પરિસરમાં હુમલો થયો છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ અશરફ। ગુજરાતીઓ હવે ચાલુ કરી દેજો એસી। હવે ઠંડીને બાય બાય સાથે ગરમી બતાવશે પાવર। આગામી 2-4 દિવસમાં પારો ઉચકાશે, હવામાન વિભાગની આગાહી છે। આગામી 7 દિવસ સુધી તાપમાન સૂકું રહેશે। લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આજુબાજુમાં અને મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આજુબાજુમાં રહેવાની શક્યતા છે। લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ફેરફાર, મહત્તમ તાપમાનમાં 2 થી 3 દિવસ કોઈ પણ જાતનો બદલાવ નહીં રહે। लघुत्तम तापमान है ग्रेजुअल राइज रहेगा अगले 4 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड, और उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। उच्चतम तापमान जो है इसमें अगले 3 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड राइज रहेगा 2 दिन। ભાજપ શાસિત રાજ્યો નર્મદા યોજનાના નાણાં ગુજરાતને નથી આપી રહ્યા। નર્મદા યોજના ભાગીદાર રાજ્યો પાસેથી ગુજરાતે 7,974 કરોડ રૂપિયા લેવાના બાકી। મધ્યપ્રદેશ પાસેથી 5,516.50 કરોડ લેવાના બાકી। મહારાષ્ટ્ર પાસેથી 1,883.84, રાજસ્થાન પાસેથી 574.52 કરોડ રૂપિયા લેવાના બાકી છે। ગુજરાતે રકમ મેળવવા માટે નર્મદા કંટ્રોલ ઓથોરિટી બેઠકમાં સચિવ કક્ષાએ કરી રજૂઆત। છેલ્લા 1 વર્ષમાં મહારાષ્ટ્રએ 20.94 કરોડ અને રાજસ્થાને 13.84 કરોડ રૂપિયા જ ગુજરાતને આપ્યા છે। ગુજરાત સાહિત્ય અકાદમી અને જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના સહયોગથી સરકારી બીએડ કોલેજ રાજપીપળા ખાતે માતૃભાષા દિવસ ઉજવણી સપ્તાહ અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। મળી માતૃભાષા મને ગુજરાતી વિષય પર જાણીતા સાહિત્યકારોએ જણાવ્યું કે ગુજરાતી ભાષા માત્ર અભિવ્યક્તિનું માધ્યમ જ નહીં, પરંતુ સંસ્કૃતિ અને ગૌરવનું પ્રતીક છે। માતૃભાષામાં બોલાયેલા શબ્દો હૃદયને સ્પર્શે છે અને શિક્ષણ સંચારમાં તેનો ઉપયોગ સમાજને વધુ મજબૂત બનાવે છે। નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા, નર્મદા સાહિત્ય સંગમ અને સરકારી બીએડ કોલેજના સંયુક્ત ઉપક્રમે આજે માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી છે। એમાં 2 વક્તાઓ આજે વ્યાખ્યાન આપશે અને જે લોકો માતૃભાષાનું ગૌરવ એમણે આજે આપ્યું છે, ખાસ કરીને ઘનશ્યામભાઈ કુબાવત અને દીપકભાઈ, આ બંને સરસ મજાનું વક્તવ્ય આપીને જે ભાવિ શિક્ષકો છે
એ લોકો જ્યારે વર્ગખંડમાં શિક્ષક બનીને જશે ત્યારે માતૃભાષામાં જ વાત કરશે અને અંગ્રેજી ભાષાને બદલે ઓછા શબ્દો બોલે અને વધુમાં વધુ ગુજરાતી શબ્દો બોલે અને માતૃભાષામાં વાત કરે અને માતૃભાષાનો વ્યાપ સમગ્ર ગુજરાતમાં જાય ને આપણે આપણી માતૃભાષાને ભૂલીએ નહીં, એની આજે ચર્ચા કરવામાં આવી. કાર્યક્રમમાં અમને ખૂબ જાણવાનું મળ્યું અને માતૃભાષા પ્રત્યે એ લેખક અને કવિ તરીકે એમણે જે એમની સેવાઓ આપી છે એમને અમે જાણી અને અમારે એક શિક્ષક તરીકે આગળ અમારી કારકિર્દી બનાવવાની છે. તો અમારે માતૃભાષા પ્રત્યે કઈ રીતે અમારે આગળ વધવું અને માતૃભાષા સાથે કઈ રીતે કામ કરવું, અમારા વિદ્યાર્થીઓને કઈ રીતે ઘડવા, એના વિશે અમને માહિતી મળી અને મને મારી માતૃભાષા પ્રત્યે ગર્વ છે. અંતે હું ઉમાશંકર જોશીની પંક્તિ કે સદા સૌમ્યસી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. સોમનાથથી દેલવાડા સુધી દરિયામાં સાહસિક સ્વિમિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. 150 કિલોમીટર ઓપન વોટર સ્વિમિંગ અને કાયાકિંગ કરવામાં આવશે, જેમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશનના સ્વિમરો ભાગ લેશે. તેમજ આ અભિયાન 21 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી ચાલવાનું છે. આ અભિયાન સુત્રાપાડા, દ્વારકા, ઘોઘલા, સીમોર સહિતના દરિયાઈ વિસ્તારોમાંથી પસાર થશે. તો સોમનાથથી દેલવાડા સુધીના સ્વિમિંગનું જે આયોજન કરવામાં આવ્યું છે તેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. મોટી સંખ્યામાં લોકો તેમાં ભાગ લેવા પણ તૈયાર જોવા મળી રહ્યા છે. સ્વિમિંગ એસોસિએશન રાજકોટનું જે છે તેના સ્વિમર જે છે તે તૈયાર થઈ ચૂક્યા છે અને ભાગ લઈ રહ્યા છે. 21 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધીનું આ અભિયાન છે તે જોવા મળશે. વડોદરાની સયાજી હોસ્પિટલ ફરી આવી છે વિવાદમાં. પગમાં ઈજાની સારવાર માટે આવેલા યુવકને સર્વન્ટ સ્ટ્રેક્ચર કે વ્હીલચેર ન અપાયા. દર્દી ઢસડીને જવા માટે મજબૂર થયા હતા. દર્દી સાથે કોઈ સ્વજન ન હોવાથી પાટો બાંધી સારવાર તો કરી દેવાય, પણ કોઈ સુવિધા અપાઈ ન હતી. હાલ દર્દીનો વિડીયો વાયરલ થતા હોસ્પિટલ તંત્ર પર સવાલ ઉઠ્યા છે. છાશવારે વિવાદોમાં રહેતી સયાજી હોસ્પિટલના વધુ એક વિવાદથી લોકોમાં રોષ ફેલાયો છે. લોકેશ એક વિરામ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. સોશિયલ મીડિયા પર અવારનવાર વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ મહાશિવરાત્રીના મેળામાં જૂનાગઢના મૃગીકુંડમાં ખુશી ડૂબકી લગાવતા નવો વિવાદ ઉભો થયો છે. જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાના છેલ્લા દિવસે રવેડી સમયે ભગવા વસ્ત્રો પહેરી કીર્તિ પટેલ ભવનાથમાં પહોંચી ગઈ હતી. એટલું જ નહીં, જે કુંડમાં માત્ર સાધુ સંતો જ આસ્થાની ડૂબકી લગાવે તે કુંડમાં ભગવા વસ્ત્રો પહેરેલા કીર્તિ પટેલે ડૂબકી મારી. કીર્તિએ સાધુની વચ્ચે મૃગીકુંડમાં ડૂબકી લગાવી અને હર હર મહાદેવનો નાદ કરતી જોવા મળી. કીર્તિની સાથે અન્ય 2 સાધુઓ પણ તેમની સાથે હતા. કીર્તિએ ગેરકાયદે ડૂબકી મારી દેતા ઉહાપો મચી ગયો. તંત્રને ધ્યાને આવતા તરત જ કીર્તિને ત્યાંથી દૂર કરવામાં આવી હતી. મૃગીકુંડમાંથી બહાર કાઢવામાં આવતા કીર્તિ પટેલ ખિન્નાઈ. કીર્તિ પટેલે સ્થળ પર હાઈ વોલ્ટેજ ડ્રામા ક્રિએટ કર્યો. પહેલા તો મીડિયાવાળાઓને કેમેરો તોડી નાખવાની ધમકી આપી હતી. દાદાગીરી પર ઉતરી આવીને કહ્યું કે હું સનાતની છું, હું તો સ્નાન કરીશ જ. તો કીર્તિ એક મહિલા પોલીસ સાથે પણ રકઝક કરી. બીજી તરફ કીર્તિ પટેલે આમંત્રણ વગર સ્નાન કરી લેતા સાધુ સંતોમાં રોષ ફાટી નીકળ્યો અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી. તો સમગ્ર મામલે એસપીએ તપાસના આદેશ આપ્યા. સાથે પીઆઈ સાથે દાદાગીરીની બાબતને લઈને પણ તપાસ કરાશે. તો એમએલએ